ક્યાં છે ગરોળી? એટલે માર નથી લેવું, તું નજીકથી લઈ દે, લે મારથી બીક લાગે. ગરોળી આશા આવતી નહીં. આશા ઘડી આવતી. આશા આવતી નહીં. ઉપર કરવા જાવ એ નાની મોટી અચ્છા તું ઈ તો ઠીક છે, ઘરવાળી થી બીવે કેમ એટલી બધી? તું બીસો નહીં થી જાજુ દિવસ તો કેમ નાયા બાકી નાવું કે હું કરું નાવું કે નો નાવું બાથરૂમમાં ગરોળી હોય તો પેલા મને કીધું ને પોતાર વારો આવ્યો ને એટલે બંધ થઈ ગયું. ગરોળી થી કોણ પીવે? ગીતા વધારે પીવે છે ને. ગરોળી થી બધાને બીક લાગે, ચીચડી ચડે નહીં. બાકી તો આમ ગળું દબાઈ તો કઈ ન થાય. ઈ તો મને ન પડે ગરોળી નું નહીં, તારી જ વાત કરી ગીતા. ગરોળી તો ડેમ નથી. બાથરૂમમાં જાળીની પાછળ ગરોળી તમારો ભાવ સમજાઈ જાય છે વાત વાતમાં અમને. એમ આમ જે જાળીની પાછળ ગરોળી હોય ને તો ઈ આપણને બોલાવા આવે. એટલે આવે તો એ બિચારો કાઈ ન હાલો માંડવી ખાવા. હાલો સિંગ ખાવા કે માંડવી ખાવા? માંડવી જે હમણાં એટલે સિંગ કહીએ આપણે, આમ તો આપણે માંડવી કહીએ આપણે. સવારમાં બ્રેકફાસ્ટમાં સીધું. આમ તો હોસ્પિટલ આવીને થોડે કઈ થાતું નથી. અને અમાર તગારું ભર્યું છે એને. બા ફોલીને દેશ, તો બા તો ફૂલ જ છે ને. ફોલીને દેશ જો. વ્યાજ નો થયું. હે વ્યાજ થયું ને. બોલી કે તગારું આમ જો તો હું કહું, લ્યો બા તમે કહું, હું ક્યાં ખાઈ આપું છું? બા ક્યાં ખાય કે છે? બા ફોલી દે. જો આમ જો આપણ કેવા બાનો હાથ ક્યાં મળે? જો તો મને નથી કહેતા, લ્યા સીધા દે. વ્યાજ વ્યાજ તો વ્યાજ જ હોય ને. એવું તો કઈ વાત જ ન થાય. જો ત્રીજી વખત હું વાત જોશું પણ મને દેશ જ નહીં આવતું. મારા દેશ જ બાપા છે એમ કીધું. એ બા આ વહુને દ્યો. હું દે ઢીકા. બા તો બા બધું સાંભળે છે. હું સાંભળતી નથી તો શું સાંભળે? એ બા હું વાત જોઉં તો બા એક વખત કીધું બે વખત, મને તો બા દેખાય નથી એવું એમ. એ બા તે આ હાથે ફરીને નો ખાય કે એમ જ હોય કાબા. આજ માધુપુરની સફર કરાવશે રાજેશ. આ મારું ઘર છે. હવે કેટલા જાવ તમને? અમને તો અમારી સ્કૂલ આ લોકો જયારે અહીં આવતા ને વેકેશનમાં તે કદાચ ભણતા હતો ખબર આવા મૂકી જતા છે કાકા. લે છોકરાને સાચો છે અમારા, બહુ તોફાન કરે ઘરે. પણ તમારે વેકેશન હોય ત્યાં વેકેશન ન પડી ગયું હોય આંગણવાડી શું કે ના ના સ્કૂલ સારું છે અત્યારે તો. શું કહે કે ફૂલડા બુલડા ને બધું નવી બની ગઈ નકર આવો નતો. પેલા એક રૂમ જ હતો આડો ખાલી. એક રૂમમાં બધા ધોરણ ભણવાનું એમ. એ 1 થી 7 વાળા બધા એક જ ક્લાસમાં હોય. તો લે પાણી આવે છે ને આવતું છે? સરસ છે. એમાં હોય કદાચ તો પાણી તો, પણ નથી લાગતું એવું હોય રાજેશ કે ડંકી ખોટવાઈ પણ ગઈ હોય. ત્રણ ડંકી હતી, એક અહીંયાથી, એક બસ સ્ટેન્ડ અને એટલે ગાડી સડકી હતી ને. આ વાડીનો કેડો થાય છે જઈ? આ વાડીનો કેડો. આ મેન બજાર. આ બધાને પણ માંડવી એમ થયું લાગે ટ્રેક્ટર ભરી ભરીને આવે છે માંડવી. હું હા અહીંયા આ છેડો અને આગળ આ વંદુ ફઈને ઘર ઓલું ઓલું બ્યુટી પાર્લરમાં હું ગઈ ઓલા ફઈ એના પપ્પાનું ઘર. ઠીક એને એટલી માંડવી છે. આ બધા તો ફળિયા ફળિયા ભર્યા છે માંડવી. જગ્યા નથી ખાટલાની. આ જગ્યા નથી. રામ લક્ષ્મણ જાનકી ને જય બોલો હનુમાન કી. જય શ્રી કૃષ્ણ કાકી.
ભાવેશભાઈ ફોન આવીશ. દરવાજો ખોલી કે એક જ ખુલ્લું છે. એ રાધા કૃષ્ણ જય ગણપતિ બાપા, ગણપતિ દાદા, હનુમાન દાદા. સરસ છે મંદિર કા? ના ના એવું કાંઈ ન હોય બિચારા. તમારા દાદા ને તો હનુમાન દાદા. હનુમાન દાદા નામ શું છે? હનુમાન દાદાનું નામ છે એનું? પીપળો છે ને, લગભગ અમે નાના હતા ને તેદુનો છે. કેદી હોવરનો કેતાય છે હજી હવે. હા, આ તો આપણે ખબર છે ત્યાં સુધી એટલો જૂનો તો છે જ એમ. એટલે આ 200 વર્ષ જો 200 વર્ષ તો પાકા જાના. વચ્ચે ઓલું વાવાઝોડું. આ છે કનુકાકાનું ઘર અને ગિરીશનું ને ભૂમિનું. આ ડેલી બહુ ડેલી. જૂની છે. એટલે અહીંયા જ રહેતા. 60 વર્ષ જૂની તો આ ડેલી છે. હા નાના હતા તે દુનિયા ડેલી અંદર છે. આ વૃંદાવન, ભૂમિનું વૃંદાવન. ઓકે. હા બાયુનો તો કઈ ભાવ જ પૂછતું નથી હો. ગિરીશના મમ્મી હા હવે તાજા માજા થઈ ગયા છે. સારું છે ને? કામ બામ થાય હવે? જરીક બે જાય ને. બાય તો કાકી છે લોટકા. તમે હું સમજો છો કાકીને? હા દીકરી આવી ગઈ પછી અમે તો આપણે ગિરીશને ને ભૂમિને હમાસા રાખી દઈએ. કાકીની તબિયત થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. માંડવી બધી આખી હમી કરી નાખી. બધી એટલે તબિયત સરસ થઈ ગઈ છે. શ્વાસ ને એવું ચડે જ નાખી કઈ નહીં થાક નહીં પગ નહીં કાંઈ નહીં. સરસ તબિયત થઈ ગઈ છે. હવે કાકી એમ કહે છે કે અઠવાડિયા 10 દીમાં પાછું ખેતર જવાનું ચાલુ કરી દેવું છે. મારે ભાગી દેવું એટલે તો કામ તબિયત ફૂલ સરસ થઈ ગઈ છે. લાઈટ માં આવી ગયા છે. બાકી તમે અડવાનું જ નહીં, ટોચ રહેવું. ઈ હારું કદી વજન ઘટેલું જ રહેવું જોઈએ. લોકોને ઘરડવું પડે છે એમને ઘટી જાય છે. એ તો આપણે થોડા ખારા થઈ ગયા છે ત્યાં તાથી આપણે વાત નથી થઈ. આ તણે હાહુ ને સારી હાહુ ને વજન ઘટતા જાય છે. બહુના વધતા જાય. બહુ વધતા જાય છે. કામ કેટલું કરવાનું છે કા? કાકીની સુગર ચેક કરીએ છે. હા. કાકી આ ઓલું ગ્લુકોમીટર છે, હા જોઈએ કેટલું આવે. સુની જાઓ આમ માટે ખાવું 170 છે જો તો નોર્મલ કહેવાય ને. નોર્મલ તમારે પણ શું કઈ કઈ કંટ્રોલ સારું કર્યું કાકી? તો દિવાળી બતાવો તો રાજેશ. બનાવી લેજો પછી. આમાં પાસે રાખો તમે કાકી થેપલા જરી. થેપલા બનાવી લેજો. નોર્મલ છે એટલે ખાવાનું ચાલુ કરી ના દેજો. ના ભાઈ આ છે પપ્પાના કાકા નું ઘર. હા કામ રાખું ને જય શ્રી કૃષ્ણ કાકી. આ તે કામ કરો મારામાં કરો કેમ છે તબિયત? આ છે અમારા બાપુજીના કાકી. અને આ છે અમારા કાકી. હા અમારા કાકી છે અમારા જોડે અમારા કાકી. અમારા ઘરે લગ્ન છે હા. અમારા જોડે અમારા કાકી. રાવણા પણ આવે ચોમાસા પછી. એમાં આવે. સૌથી વધારે આવે લીંબોડીમાં લીંબુ આખી ભરી હોય. આદિના નહીં, આદિના ને શિવના ફેવરિટ છે. હા આદિ હોય તો અહીંથી આગો નો ખાહે. આદિ લાકડી લઈને અને ભેં ભાઈ ઊભો રહી જાય. તો અમે કે આ છે ને ગયા જન્મમાં ખેડૂત છે લાકડીઓ જોઈ અને ગમે ત્યાં ગયો હોય ને તો આમ લાકડી હાથમાં લઈને ભેળા જ કરે. આવું મળી ગયું હોય ને તો પતી ગયું આદિને. અને મુકાવવું પડે પછી રમત કરતા કરતા કોઈ બીમારી ઉઠી ગઈ
ઓલો પછી જયદીપ કહે ને ઈ કે તું ભૂમિ દેહમાં ગઈ કે તારે રોજ ઈ કે નકરે કે બેહુ ઢોર જ બતાવવાના છે ઈ કે. જય શ્રી કૃષ્ણ મોટાબા. કેટલા મસ્ત કલર છે. જમરૂક બહુ આવે જમરૂકડીમાં ઘરની જામફળી તો ઓર્ગેનિક દવા વગરના. દવા વગરની. ક્યાંય ખાવાનું. ઈ જ મેઇન વસ્તુ છે, ઈ જ ખાવાનો પડે. તમે જામફળ તો બહુ મળે લારી ભરેલી દવા વગરના. મસ્ત મીઠા છે, બહુ સરસ છે. પણ અહીંયા દેહમાં આમ સારું જમરૂકડી ને લીંબોડી જે ઝાડવા થાય ને થાય સારા. જમરૂક કેટલા આવે આપણે અહીંયા જમરૂકડી હોય ને એટલા ન આવે. હા એ મસ્ત છે. કાચું છે પણ થાય મસ્ત મોટું એ. એ કાકા ન્યાય ટોપ હતી કનુઆ કન્યાય એને કાઢ નાખી. કેટલો મસ્ત ખાવાનો હોય ને કને કહેવાય. હવે અમે ઘણી બધા આવતા ને હમ. આખી ગેન આવી રમતી કેમ પત્તે નવો વેપાર અને એ આપણે ઓલો હું હતો મનોરથ વખતે કે વાંચતો હતો ત્યારે આ વાહે ઓલી કેરી સોરવા જતા એ મનોરથમાં ઓલી લીમડી છે. લીમડી તો આ શું? સેવંતી છે. સેવંતીના ઝાડ છે. ફૂલ ભગવાનને ચડાવે. આ બસ આની તો અહીંયા ઊભા રહી ત્યાં સુગંધ આવે નીકળી લીમડી દીધો. એ બહુ સરસ સુગંધ આવે. એ આંબાની કેરી સોરીને બહુ ખાધી. એમાં બરોબર ઉનાળામાં આવ્યા હતા કેમ અને ના ના હાખું થઈ હતી આવ્યા હતા એનો ઈષ્ટ એટલે પછી શું કરીએ અહીંથી દડે રમીએ દડો જવા દઈએ ત્યાં અંદર ચડો લેવા ગયા. પછી દડો લેવા જઈએ ને કેરી લેતા આવી. ક્યાંક તો યાદ રહેવું જોઈએ ને. હા તો અહીંથી આ નાના ગામ હોય ત્યારે અહીંથી આ ગામ પૂરું અને અહીંથી આ વાડીઓ ચાલુ. હા હા તો વાડીઓ મજા લાગટ બધાને નીચે થ્રેશર ને એવું હાલે છે. ઢગલા છે માંડવી કાઢે છે. હા આ ભાગ માંડવી પણ આ વર્ષે બધાને સારી થઈ. આ બાજુ છે ઓલી બાજુ ને ઓલી બાજુ 7 મણનો ઉતાર આપણે યુકે માં જે 2 પાઉન્ડ ની લ્યો છો આ તો ઢગલા હા એ તો ત્યાં એમ જેવું છે ભાઈ ત્યાં તમારે સફરજન ખાવા વાળો કોઈ નહોતો. સફરજનના ઢગલે ઢગલા હતા. અમે ઓલા હાલવા હતા ત્યાં રસ્તામાં આવતા એમાં અહીંયા માંડવીના ઢગલે ઢગલા છે. ઉભો રહે. આ અમારા માધપુર ગામનું બસ સ્ટેશન હા બસ સ્ટેશન તો અહીંયા હતું પણ નીકળી ગયું. પણ એ પાડી નાખ્યો કંઈક નવું બનાવવાના છે. આ ગામે આવી ગયો. આ બધે અને જે તમને ઓલી પીપર કહેતા હતા ને આ હિસ્સા ખાધા તા અહીંયા? પીપરે હિસકા તો ખાધા વડવાઈ ઓલી હોય ને. પણ આ જે તમે આમ કહ્યું ઓલા છે આ પીપળા હતા પેલા હમ. ટુકડા પડી ગયા બદલો સરસ મોટો સરસ પણ બદલો ઈચ્છા ખાધા છે. એની પોપળો બહુ ખાધી આપણે આવી ને ઉનાળામાં આ પીપર છે કે આ તો વડલો નથી. આ બદલો છે હા આનું ખોય ઓલું કોણ હોય ને ઓલા પીપર ને પાન ને ઓલો હતું પીપર હતી ને ઘણા ઘણા અમુક ઝાડવા નીકળી ગયા છે. ખાંડ એવું મિક્સ કરીને પાન જેવું થઈ મીઠું પાન બનાવવાનું ઝાડવા ઉપર ચડી જાય ખિસ્સામાં એ પડીકું હોય એ કોપડો. ભેગું ફેરો તેમ પડી ગયું હા આ ખિસ્સામાં હોય જ તે બીજું ક્યાં કઈ મળતું જ. એટલે કેરી સેવડું કાકડી ગમે એ જે ખાવું મળે હોય. આ પડી ખોલ્યું બોલ્યું ખાધું એ કૂપળા પાનમાં કૂપળો પાન તોડવાનું એમાં ભરી દેવાનું. મોજ લઈ લીધી એ તો રહી ગયો અમે મોજ મસ્તી ની લઈ લીધી કા રાજુ અને કેટલાય ના તો આમ તો ધોવાડા નીકળી ગયા છે. બા તો આમ જ ફેંકે ને આમ. તો કે બા કોને કીધું આને? એને હાથ શું ગાયું હોય હાથ વગરના બેઠા જ નહીં. હાથ પેલા દીકરા એમ કીધું, મેં જ કીધું. હું જોઉં કેવો બાનો હાથ હોય છે. એવું છે. અસ્મિતા રવિ ઘણું કામ કરી લ્યો. તો બાને ડાક નથી વીણવાનું બધું પછી રાજુભાઈ એમ કીધું બસ હવે બહાર નથી ખાવું તઈ બીજાને પૂછ્યું તમારે ખાવું છે પણ ભણી લીધી. પેલા ચપાડવો છે. ચાલ ભલે ને બાના વરસ કેટલા જાય છે? ઓ થઈ જ ગયા હોય ને. તો લગભગ આપણે 65 વર્ષથી તો હોવો થઈ જ ગયો. તો 115 થઈ જાય હો. અમુક વર્ષ ફિક્સ થઈ જાય. ધારો કે 90 વર્ષ જ્યાં હોય ને એટલે તો 5 વર્ષથી પૂછો એટલે કેટલા છે કે 90 વર્ષ. એટલે એ જ આવે. પણ હજી કોઈ જાતનો રોગ નહીં. હાથ પકડવાનો નહીં બાને. હા એ હાલ્યા જતા હતી હાથ ન પકડો દવા કાંઈ પીવાનું નહીં, કાંઈ નહીં. બાકાએ બે પાટલો બુદ્ધિ ખાઈ દઉં ભાઈ. ગુંદી કિલો કિલો બા ખાઈએ કે છે બાની હોવે કે નથી. એને પણ એમ ચોખ્ખો નીચે ને એકે પેઢી નથી ખાઈ શકતી એમ મેં કીધું હાહુના બધાને વજન ઘટતા જાય છે હોવના બધાને વધતા જાય છે. રાતના 2 વાગ્યા ને ત્યાં આવ્યા તો હું નીચે જતા હતા ને તો બોલે હાથ પકડું એ કે તું આગળ લઈ જાય બાના પણ હાથ પકડવા દે. હાથે ના લે. હજી તો હાથને કાકા પકડી સડી જાય. નાખવાનું હોય. કાકાની સીડી 3 માળની. આ ઈ દાદા પહેલા સડી કાંઈ જાય. ન સડે તો આ બા સડી જાય.
કાકી કે ઉભા હે જાવ બા દોડી પોગી જાય કાકા કાને અમે બધા જતા છે બાબા ભર હોય તે એક કામ કરવું છે, બાના પગ તમારા ફિટ કરાવી દેવા છે. વાર લાગે ને. એને સરસ છે એની એને સરસ છે. કાકીને તો એકવાર ગાડીમાં આવ્યા ને તે ગાડીમાં જોયા એવું હોય. વૈશે બેઠા હતા ને કેમ? ઓલા બધા ઉતરી જાય છે, પગ વૈશે બેઠા અકળાઈ જાય. ક્લિક કરતા જાય એટલે ફોટાની લગભગ વચ્ચે 5-65 મિનિટ તો લાગે છે ઉતરતા. પણ કાકીને પગ મૂકી જ નહીં પણ ભગવાન સહન ન થતું હોય આમ દિવાલ હવા નીકળી બાપુજીને ખાલી એક નજર ઓલી ક્યાં જવું છે ટીમ્બી? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી ભાઈ બીજ ખાવા આમ તો ગુલાબની ત્યાં ગુલાબની ત્યાં ટીમ્બી. અને પછી શું પ્રોગ્રામ છે? પછી જઈ દીવ ટાટા પોરે. હા, આમ તો 3-4 વાગે થોડોક ઠંડક થઈ જાય ને પછી આટો બીટો મારીએ. ગાંડરીયો પ્રવાહ ચાલુ જ છે. કેટા બકરા આ માતાજી આવવાનું છે આપણે કાલે. કાલે અહીંયા હશે લાપસી આ તો મેઇન માતાજીનું મંદિર છે ને ડુંગરા વાળા તો આપણે ત્યાં જ ને કંઈ માનતા કરવાનું લાપસી કરવાનું છે જાળી દેતા હોય. આ બધું તારે જાણીતું હશે ને બધું. જાણી તો શું નહીં એ નાની મોટી થઈ તમારી સ્કૂલે આવી જાઓ. તાવરીસ આ વખતે બધાની સ્કૂલ જાય. આ છે તારી સ્કૂલે જોવા જાવ અમે હાઈબળી હતી ને થોડીક ક્યાં છે દરવાજો? આમ ગલગલિયા થતા છે ને. હા, થાય જ ને. જા સ્કૂલ સાળવા પ્રાથમિક શાળા. હા આમાં ભણ્યા હતા? અત્યારે અમારી સ્કૂલ અહીંયા હતી. આ જઈનું છે ને ત્યાં બધું પડી ગયું. કાકાનું ડેલી કાકાની ગઈ ને અમુક કાકા અમુક કાકાની આ ધરમસિંહ કાકાની ધરમસિંહ કાકાની અને બાપુ દાદાની. આ બાપુ દાદા ડેલી આવી ગઈ. આ પ્રોપર રાજુભાઈ સસરાન ઘર આવી ગયો. અસ્મિતાબેન તો આમ જાણે હા. એટલે તું કહી દીધું કે જાતા નથી જાવ. થેન્ક યુ પરેશભાઈ. એ નહીં, રાજુભાઈ હોતા. નહીં થેન્ક યુ પરેશભાઈ. રાજુભાઈ ને રાજુકુમાર હમણાં થાય ને હા. રાજુકુમાર એક ફોટો સાંભળી ચાલો હા. ઘરે ભૂલે. હમણાં હારા નીકળતી હોય ને. નહીં અડે હો. આ રાજુકુમાર સીધા અંદર વહી ગયા. રાજુકુમાર ને કઈ સામાન લેતા જાઓ. ના ના અમને નો લાગવાના હોય. દીકરીઓ નો લગાય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આમ જો અસ્મિતાબેન ભાભી આવ્યા છે ને તો આમ જો હા, વધારે અને આ 2 પિયર માં મળી ગયો હો તમને સાંજ. કેમ વાપી જઈએ એવા અને આ બીજો 1 વીક માં તે એક વીકમાં જો 2 વખત હાલ આવીશ ને 2 વખત વાપી જઈશ. જતા ત્યારે વાપી આવી હતી, હવે જઈશ ત્યારે વાપી જઈશ. પછી અત્યારે આવી પછી રિટર્ન માં હમણાં આવું છું રાતના. એટલું બધું જો. મોટું થઈ ગયું મોટું. તમારે આભાર અમારો આવા દેર હોવા જોઈએ એમ તમને બધું ફેરવે. હા. જો અસ્મિતાભાઈ જો હું તમારો વિડીયો ઉતારજો. મારા બાપાને ઘરે ગયો ને કામ કરું કાંઈ બધું એનું. એ તો હું લઈ લઈ ગાજર. હાલો તમે લઈ લો એટલે ઓલા ટ્રેક્ટર આવ્યું. એમાં હું સામાન લેવા લાગત પણ હવે મેં કીધું ફોન મારા હાથમાં હતો ને. તારું નામ હું? સિયા. અને તારું નામ? વેદાંત છે. તું તો બહુ સરસ ખાતી જશે ને ગોટા જેવી હે. રાવું છે લંડન? હે? આનંદ લઈ જ જાય તારે? આનંદ નથી લઈ જાવે. એક તો જોઈ તાર મમ્મીને તું એમ તાર લેતા જાય. ઓકે લંડન મોટી થાય ને એટલે. બરાબર. આ છે મારી ભત્રીજ. આમ તો મળ્યા જ બધા ટીચર. ઓકે. બસ તાર તને આપી દઈએ બસ તો આ છોકરી ખાતી હોય પછી છોકરો જોવે એવું મને થોડું ગમે ને એટલે આ છે મારો હગો ભત્રીજો. આ પૂછશે એને. તારું નામ? તીસ. લાવશે બધું લાવ. કેવું શરબત છે? કેવું છે? બહુ કે મસ્ત છે. તો મોટો ગ્લાસ લઉં. નહીં એ લોકો તો મોટો ગ્લાસ લઉં. લે લે છે અમારી ભાભી છે. આ વેદુની શિવની મમ્મી છે અને આ અમારી ભાભી અહીંયા પોગી ગયા વાપીથી. કા તમે કેટલું રોકાવાના છો અહીંયા? જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભાઈ.
હા કેમ છે મુના હા જય સ્વામિનારાયણ મુના હાલો ને અમે આટો મારશું હા પાછા રાતે ન્યા મળશું પાછા અહીંયા ન્યા જ સહી ભાઈ રાતે યાદ છે ઈ રાત ના પણ ખોટો ખોટો તને કહેતી હતી અમે પ્રોગ્રામ છે કઈ તો આવી રાતે હા જવા દેજો ઓલા ભાઈને હા હારું પછી વાત કરી હા 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 ક્યાં છે કેટલા મસ્ત લાગે કા પાણી વાળું તો લાગે કઈ રીત છે ગુલાબબેન ની ઘરે ધર્મેશ કુમાર ને ઘરે આવી ગયા બહારથી તો બહુ ફાઇન છે એટલે તો ભીમજી ભાઈ આવીને રહેતા હોય ને હું અહીં ક્યાં આવી છું સરસ નામ છે સો ફાઇનલી ગુલાબબેન ની ઘરે પહોંચી ગયા છે ગુલાબબેન હા ધર્મેશ કુમાર ઠેઠ ભાઈ બી જમવા અહીંયા લાંબા કર્યા છે માણસ અહીંયા કૃષ્ણ કુંજમાં ભાઈ બી જમાડે એને બદલે આ ઠેઠ અહીં કે તમે દેહમાં આવો ટીમ્બી લઈને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે સવાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું છે તારા કાકા કેમ રાખે છે તમે કઈક સપોર્ટ કરો તો હાલે ને અમારે બેન જા છેલ્લા 2 વર્ષથી ભાઈ બીજ ખાવા ઠેઠ અહીંયા બોલાવે છો ટીમ્બી હા લાઈટ કી બેન રહી કે ને એટલે તમે જ્યાં કે ત્યાં જાવ બધે જ નાની રે તો લાઈટ કી રહી ને એટલે તો જવું પડે આ તો પૂરીનું હું કે જાનું આ જાનું કેટલું કામ કરે એ તમારી વાત સાચી એ જાનું ની ખોટ છે હવે બેન તમારે લટકી છે ને હા અમારે લટકી છે ક્યાં જાનો આ પૂરી જાનુ એ બનાવી કામ બહુ કરે પરેશભાઈ કેવા ભગવાનને જાણ એ બધા છોકરામાં તો ખરેખર કામઢો છોકરો હોય ને તો ઓઈલો નૈતિક અહીંયા તો હા બહુ કામ કરી એ 5 છોકરા છે ને એમાં સૌથી વધારે કામ કરતો હોય ને તો આવડા અને આપણને હા તડકાના રોગ મહેનત કરે આ તડકાના બોલ્યા તો જેઠાણી થાય ને નળંદે થાય બે થાય ના ના એ તમારી વાત બરાબર છે પૂરી મઠો બટેકાનું શાક પાપડ સરસ આવો બધા જમવા પૂરી ખાઈ હોય ને એને એટલે જો. જાનું યાર બધાને પીશું ઓવડાય છોકરી આપણે લઈ જઈશ બાળકીને એ આવવાની છે આપણે યારે માધવપુર એ ને ગુલાબ મસ્ત બનાવી પણ ગુલાબ ઠેઠ અહીં દેહમાં ધક્કો ખવડાવે જમવા હાટુ. ગયા વર્ષે આવ્યો તો દિવાળી આ વર્ષે પાછો આવ્યો 2 વર્ષ તો આવ્યો એક વર્ષ ખાલી ન હોય ધર્મેશમાં આમ તો લગભગ 7-8 વર્ષમાં એકાદું વર્ષ કદાચ ખાલી ગયું હોય તો બાકી ઓલા ઘરે નકર 3 વાર હું આવી ગઈ ઓલા ઘરે. હા 2 વાર 3 વાર એકવાર રેખાબેન ની હતા એકવાર હિતેશભાઈ ની હતા એકવાર અમે બે 3 વાર ની આવી ગઈ ધર્મેશ કુમાર હાહરા નહીં આવતા ને એટલી વાર તો હું આવું છું હમણાં એક વખત આંબા વાવી ગયા તો આ પાછળ હોય ને હમ એ તમારા કાકાએ વાવ્યા એમ હતા આંબા ખાય તો ઓલો કેરી એની ને આમ શું કહેવાય ક્રેડિટ આપી દે. એની પર આંબા લાગ ને એને જરૂર ન પડે એની કેરી લઈ જાવ ને આ તો તમને એમ થયું ભાઈ એને વાવ્યા હતા તો વાસ્તવ નોતરો કાણાથી કેવા આવવો જ પડે ને કા કીધું નહીં આ નાટકા નાના છે એટલે બહુ નખરા વધારે હોય કે નહીં એ વાતે હાસ્યો આવજો હા તમને નથી આવતા હાલો હું કે તમે કેમ નથી આવજો કરો કે ઘેર થી આવજો કે છે એમ ને હા હા આવજો ભલે ભલે હા મજા આવી ગઈ આ સોસાયટી હા, આ તમે પાડી હા તુલસી પૂજા તમારે એ તુલસી જતું ને ત્યાં તમે રહેતા એ હા હા એ તમારે પડેલી છે ઈ હા ઠીક એ તમે ઘરની સોસાયટીમાં જ રહ્યો એમ ને ઘરની સોસાયટી બનાવી ત્યારે ઘણું મકાન બનાવી હા. એમાં રહેવા જઈએ. બરાબર જો આ ટીમ્બી ગામ છે કહેવાય આમ ગામ છે પણ નાના સિટી જેવું છે કે ખંભા જેવું છે આ ગામડાનું વટાણું છે અહીંયા હા નાનું ટાઉન કે હા ભાઈ અમારા
મોટી સાઈઝ નો 120 વાળો છે અને 150 વાળો આ 150 વાળો ત્યારે તમારા ઘરે કેવા છે? આ છે, લઈ લે 2 ચૂલા. ગુલાબ પાસ કરે એટલે ફાયદો. તમે જો ઉના પહોંચો હા શીશાવાળો જે રસ્તો છે ને હા જો ઉના બાયપાસ આવી ગયા છે. અહીંથી હવે દીવ જવાનું છે. ઉપર ટાઈમ લેપ્સ કરું. મલાઈ વાળું, પાણી વાળું. હું તો મલાઈ વાળો લઈ. હું મલાઈ વાળો લઈ. આ જો દીવમાં એન્ટર થઈ ગયા છે. હા આ જો એ બાજુમાં અહીંયા હાલા દીવ દરિયા આવી ગયા. આવીને સીધું ખાવાનું કામ ચાલો. આપણે છે ને ગુજરાતીઓને ખાવાની એટલી દાજ ને. હવે યુકેમાં બીચ ઉપર જાય ને આ ગાડીમાં ખાતા હોય આવી ઉતરી પાસે ખાવા માંડે. શું છે ઓળા? ગુલાબના મામાજી ઘરના ઓળા છે. આ સ્પીડ બોટમાં જવું તો મારે. સ્પીડ બોટમાં નથી બેસવું આજે? એનું બધું ટાઈમ અપ થઈ ગયો. બધો ટાઈમ અપ થઈ ગયો અત્યારે તો. જો ને આવ્યા પણ તો ઘણા નહીં છે રાજેશ. ક્યાં નહીં છે કોઈ? બધા કિનારે ઊભા છે. કિનારે ઊભા છે, અંદર કોઈ નથી ને. કિનારે તો આખો ફૂલ છે. પણ અત્યારે નાવાની મજા આવે એવું અત્યારે થયું છે. સારું છે. મજા આવી તમને નાવાની? મજા આવી. અમાર જાનુ છે ને આમ પાણીની એટલી મોજ લઈ છે ને તો મને જેલસી થાય. જાનુ આજે તારી આજે હું તારા જેવું નાખ ગઈ. જાનુ ભલે આવતું જાનુ. તારી મમ્મી તો બીકડી અને બીજાને તું બીવરાવતી તે. અત્યારે આમ દરિયાનો મોજાનો અવાજ સરસ ફાઇન આવે છે. આ જે ચાલુ કરે ને જોડે જોડે એની મજા આવતી. લાઈટ સરસ થઈ ગઈ. જોયું ફેરી સફર તો આ બાજુ નથી પણ આ બાજુ સરસ થઈ ગઈ. પેલી સાઈડ ક્યાંથી છે? જો નાઈ ધોઈને દરિયામાંથી અને પાછા પગી ગયા છીએ. આ કેવું છે કે કુફરી જહાજનું છે. ઓકે ઉપર આખું મેમોરિયલ બનાવેલો છે. જે લાઇટિંગ વાળું દેખાય ને ત્યાંથી ફરતો રસ્તો છે અને એમાંથી ઉપર જવાય છે. ગાર્ડન આખો નવો એરિયા ડેવલપ મસ્ત કર્યો છે. વન વન ટુ 2 ટિકિટ મળે. 25 રૂપિયા વન વન આવવાના ટેમ્પોના 50 રૂપિયા. હાલો ભાઈ, 12 ગાડી આપણી ગાડી ઓલી છે. એવી બાઈક. હાલો 12 જણા આવીને આપણે આવો. આ જો આ ઉપર આપણે મોન્યુમેન્ટ જોવા માટે ઈવી કાર હોય. ભાઈ બહુ હેવી ડ્રાઈવર છે ભાઈ. પાછળ અમે બધા ગોઠવાઈ ગયા છે. કેટલા જણા આપણે એમાં આવ્યા? હાથ 7 જણા છે. 9 જણ છીએ આપણે total altogether. હવે છે ને બધા હા 3 4 5 6 7 8 9
ઓલા 5 આવે છે 13 જણા છે. આને કહેવાય ગોલ્ફ કાર, બરાબર ને? આ સીટનું મોડેલ છે, આ 1958માં બન્યું અને ઇન્ડિયા પોર્ટુગીઝની વોર અને ઇન્ડિયા પાકિસ્તાનની વોર એમાં આ સીટ યુઝ થયું હતું. અને આ જે ફાઇટર જે નેવી સીટ છે ઇન્ડિયન નેવીની એનું હતું. અને 1971માં પાકિસ્તાની સબમરીને અહીંયા દીવ આગળ જ આને એટેક કરીને આને ડૂબી ગયું. આ બધા ઓલા જે એમાં મર્યા તે લગભગ નામ છે ને? હા, બધા સીટ જે ડૂબી ગયું હતું એમાં જે જોડે દીવા હોય ને રેન્ક સાથે આપેલી છે 50 છે અમારે. અને અધર સાઈડ છે. એ 50 ટોટલ કેટલા હોય? 40 કોર્નર પર છે. અને વર્લ્ડ વોર II પછી પહેલી વાર એવું હતું કે જે વોરશીપ આપણે સબમરીનથી એટેક કર્યું એટેક કરીને ડૂબ્યું હોય. હા હા. અને કઈ દીવ નજીક હતું એટલે અહીંયા ઓલું બનાવ્યું છે આનું. દીવથી નજીક આ ડૂબ્યું હતું એટલે એ લોકો અહીંયા મ્યુઝિયમ બનાવ્યું છે અને આનું મોડેલ છે. જય માતાજી. આપણે ઉપર ચડીએ તો માતાજી તો હોય જ તે. જય ખોડિયારમાં પ્રસન્નાસ્તુ. હા, આ ડુંગર માંથી કઈ હતો એ ડુંગર? સારું, ચલો બસ અમે નીકળીએ છીએ હવે. કાલે મળ્યા પાછા. કાલે મળ્યા. બહુ સુગર હોય જાનું આમાં તો. તું ખાઈ શકે પણ મારે બહુ એટલું બધું ના ખવાય. એક તો મારું વજન વધતું જાય આવું બધું ખાવ તો. મને 70 પૈણી ખવડાવ એવી જાનું તું. પડી ગયો નહીં લેતી. લે આ જાનુભાઈ બિચારી પાસે નથી પણ મને આપે છે. આવજો નૈના બેન, ગુલાબ, જાનુ. કાલ મળવી પાછા. કાલ મીના શું છે બનાવ્યું છે? ઓળો રોટલા પટ્ટી એ ઓળો કોનો છે? તમારું નથી, અમે બધું આઈ લઈ લેવું. તમારું મારી હાટુ ઓળો હોતી કર્યો. હા હા હા. ના પાણીપુરી કેરી છે તો તમે મોટો પ્રોગ્રામ કરી નાખ્યો તો. હે, આ રસન કાંદા વાળો છે. હા હા. એમાં પાણી છે, મસાલો. આમાં શું છે? આ ખીચડી, આમાં છાશ, દૂધ છે. ઠીક. ક્યાં ગઈ સદવિદ્યા બેન? ઘરે છે? હા હા. એક બધા આ લોકોને બેન ના હોય. મને ખબર પડી જાય ડ્રેસનું છે ને. નથી ને પણ તમને કેવું લાગે? ડ્રેસનું મિક્સ છે. એટલે ચલો મારો ઓળો ને રોટલો. રાજેશ કે જમવાનું જ્યાં હોય ને ત્યાં ફિક્સ જ હોય. આશા કે આ હું હજી ઓળો રોટલો તો રેડી જ રહે છે 2-3 જગ્યાએ તો. અદર લીસ જમવાની યાદ મજા આવે. પાણીપુરી ને બધું બનાવી દીકરી કઢી કઢી બનાવેલા હતા. ખીચડી બનાવેલા કોણ હતું? દાદા છે તમારા ઠીક. હા હા. ગોળ દાદા કોઈ છું નાઈ નહીં કિરણ અમારી બેન થાય, કાકાની છોકરી છે. નામ હું બોલ તો ખબર પડે બધાને. કિરણ છે એનું નામ. કેટલા વર્ષની થઈ કાકિયા? 33 વર્ષ થઈ કિરણ અમારે. હવે ચાલવા માંડ. આની સગાઈ અમારે કરવાની છે આ છોકરીની. ના ના હવે તો મુહૂર્ત જ ગોતો. હવે મારા જેને તોડાઈ દે. સાચી વાત છે. બહુ હવે થયું. કાકીરા ફઈ છે ફઈ. કિરણ કે મારા ફઈ છે. હા હા. લે નહીં ફઈ ફઈ એ બાજુ. કેટલી ખુશ થઈ ગઈ. કાકી એની મમ્મી આમાં કાકી છે. કિરણ ના મમ્મી
આ મમ્મી છે ને કિરણ? હા કિરણ કે હા કે કેવું છે ને કિરણ તમને કાકી કે કે છે યાર મમ કરે મોઢું ઈ કે કેવું છે તમને કે કેવું છે તાર મમ્મી તારે વિદ્યા કિરણ તાર ચોકલેટ તો ત્યાં પડી રહી ઘરે હું કાલ દઈ તાર ભાવે ચોકલેટ તને ઓકે ગેમા તને ગેમા તને ગેમા હું કાવ કેમ પડ્યું છે એમ કે અમુક કાકાના ઘરે પેલું છે ને લાપસી માતાજી હા હા ખોડિયારમાંની તો એની માટે બધી સબ્જી છે ઠીક ઓકે હા હું કા કેમ એટલું બધું પડ્યું અહીંયા તો બધું રસોઈયો ઘરે બનાવવાની છે રસોઈયો બોર લાવવાનો છે ઠીક રસોઈયા છે હા 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 પછી આ રીંગણ રીંગણા તો જો કેટલા છે મસ્ત એમ 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 ખાવાનું મન થી જેવા જ કા કાચા કોબી મરચા ટમેટા બટેટા ઠીક મંગાવ્યું હોય છે બધું તૈયાર કર્યું છે ને તલનો ભૂકો સબ્જી માટે તલનો અને સિંગનો ઠીક હા 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 ઠીક ધાણા છે હા હા ધાણા પણ એમ છે કા હા દેશી અને આ કાચની કે ને દેશી એ તો કાકી એ કોઠીબાની કેરી છે હા હા મૂકેલી છે બનાવેલી છે સુકવણ બાકી સુકવવાનું બાકી લાગે છે હા 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 બાય સદવિદ્યા હેલો તારી આખું તો બ્રાઉન બ્રાઉન ને મસ્ત થવાની છે ગીતા કઈક તમે આવો તમારે આખું કલર જોવો છે મારે અહીં તો આપણે જોઈએ મીરા તારી આખું કીધું ગીતા કઈ તમારી આખું આમ કરો તો કાકીની છે હા સદવિદ્યાની તો ઓર સરસ થાય છે મેં